અને थारे सगे कोई काम है। जिनरे कने काम है वो मारे कने आसी। અરે છોરા, અમે અહીંયા કોઈને શોધવા આવ્યા છીએ। ઘણીવાર માણસ પોતાની જાતને શોધવા માટે બીજાને ગોતતો હોય છે। ચાંદોજી, છોરો તો ઘણો તેજ હે હા। ચકલી જેવી જીભથી હાથી જેવું જ્ઞાન બોલી ગયો। भाया इनने पूछो, इनने ठा होसी કે બાબુજી કિथे મિલેલા। બરાબર કહો છો, છોકરો હોશિયાર તો લાગે છે। એને જરૂર ખબર હશે કે આપણને બાબુજી ક્યાં મળશે। વાહ છોરા, તારી વાણીમાં તો સરસ્વતીનો વાસ લાગે છે। એવું લાગતું હોય તો ઇનામમાં થોડા લક્ષ્મીજી આગળ કરી દો। વાહ, ઘણો હોશિયાર લાગે। એમ કહીશ કે અમને બાબુજી ક્યાં મળશે? બાબુજી રાઠોડ। જો એમને ગોતવા હોય તો મારી સાંઢણી લઈ જાઓ। એ જ્યાં ઊભી રહેશે ત્યાં તમને બાબુજી મળી જશે। પણ સાંઢણી જ કેમ? ભાઈ, બાબુજીને સાંઢણી બહુ આલી, એટલે જ કહું છું લઈ જાઓ। ભાયા, છોરે ઈ બાત મેં દમ કોની। હે, સાંઢણી જ્યાં ઊભી રહેશે ત્યાં બાબુજી મળશે? આ વાત મને કંઈ પચતી નથી। અરે ભાયા, તમે એમ વિચારો ને, આ સાંધણી આપણને કેટલી કામ આવશે। ચાલતા ચાલતા આપણામાંથી કોઈ પણ થાકી જશે ત્યારે એ સાંધણી પર બેસીને આરામ કરશે। અને એમ પણ આપણે આટલું ફર્યા તો પણ બાબુજી ન મળ્યા, તો ચાલો ને આ છેલ્લો ઉપાય કરી જોઈએ। કદાચ બાબુજી આપણને મળી જાય। હે છોરા, આ લઈ જઈએ છે તારી સાંધણી। ભગવાનને પ્રાર્થના કરજે કે અમને બાબુજી મળી જાય। તથાસ્તુ। સાંઢણી સાથે સાથે ભાઈઓ રણમાં બાબુજીને શોધવા નીકળી પડ્યા। ગરમી કે મારું કામ ઘણું સુકાવા લાગ્યું। પાથું લઈ આવ્યા હતા એ પણ પતી ગયું। હવે કરીએ તો કરીએ શું, એવું ભીલ ભાઈઓ વિચારી જ રહ્યા હતા। પણ ભૂખ જ્યારે પેટ ખાવા લાગી ત્યારે સાતે ભાઈઓ સાંઢણીને જ મારીને ખાઈ ગયા। રાત્રે થાકીને એ લોકોએ એક જગ્યાએ વિસામો લીધો, પણ સવારે જ્યારે આંખો ખુલી ત્યારે અરે ઉઠો ભાઈઓ, સવાર પડી ગઈ। ઉઠો ઉઠો ઉઠો। એ છોરા, તું અઠે, તું અહીં ક્યારે પહોંચી આવ્યો? અરે હું તો બધે જ પહોંચી જાઉં। પેલા એ કહો, બાબુજી મળ્યા? એ તો અમને ન મળ્યા। અમે આખો દિવસ એમને ગોતીને થાક્યા, પણ એ અમને ક્યાંય ન મળ્યા। છેલ્લે અમારી પાસે જે ભાતું હતું એ પણ પતી ગયું, અને અમને કડાકાની ભૂખ લાગી હતી, એટલે પછી અમે તારી સાંઢણી ખાઈ ગયા। શું કામ ખોટું બોલો છો તમે? મારી સાંઢણી તો તમારા પાછળ જ બેઠી છે। હે ભગવાન, આ કઈ રીતે શક્ય છે? સાંઢણી જીવતી છે? રાત્રે તો આપણે મળીને એને ખાધી હતી, તો પછી આ કોણ છે? આ કેવી માયા છે! ભાયા, આ કેવી રીતે શક્ય છે? આપણે કાલે ખાઈ ગયા હતા। બધા થોભી જાઓ। કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? અને શું નામ છે તમારું? હું એ જ છું જેને ગોતવા તમે આ વેરાણ રણમાં ભટકતા હતા। રાઠોડ કુળનો વંશ, સ્વર્ગસ્થ ધાંધલ શાનો સપૂત, મંજુ ગોસાનો લાલ, કમલા દે કુંવર, બાબુ રાઠોડ। અમને ક્ષમા કરી દો હુકુમ, અમે તમને ઓળખી ન શક્યા। તમને સમજવામાં અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ। તમારી સાંગળીની અમે હત્યા કરી દીધી। તમે જે સજા આપો એ અમે સ્વીકારવા તૈયાર છીએ। હા હુકુમ, અમારી ચામડી ઉધેડી દો।
અમે એને જ લાયક છીએ. ઉઠો ભાઈઓ, હું ખોટી હિંસા કરી પાપમાં પડવા નથી માંગતો, પણ જો તમને તમારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું હોય તો આજથી સોગંદ ખાઓ કે કોઈ દિવસ મૂંગા પશુઓની હત્યા કરશો નહીં ને કરવા દેશો પણ નહીં. અમે ભીલ ભાઈઓ વચન આપીએ છીએ, અમે હંમેશા જીવદયાનું પાલન કરીશું. ભાઈઓ, મને તમારા તકલીફની જાણ છે. તમને તમારા દેશથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ ચિંતા નહીં કરો. આ રાઠોડોનું શાસન તમને આશરો આપશે અને આજથી આ મરુધર તમારું માવતર કહેવાશે. પણ હુકુમ, અમે તો ભીલ જાતિના લોકો, અમને કોણ સ્વીકારશે? આખરે તો અમે નીચી જાતિના ને. જન્મના જાયતે શૂદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વેદ પાઠાત ભવેત વિપ્ર, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. અર્થાત મનુષ્ય જન્મથી શૂદ્ર છે, સંસ્કારોથી એ દ્વિજ અર્થાત વાણિયો અથવા ક્ષત્રિય બને છે, અને વેદોનો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી એ બ્રાહ્મણ કહેવાય છે. તો પછી જાતપાતનો ભેદ કરનાર આપણે કોણ?